राजनीति जब सरोकारों से परे और नीतियों से विपरीत होकर खो देती है नैतिकता, बयानों की बौछार के बीच जब पनपने लगती है साजिश, हक के लिए जब करना पड़े हल्ला बोल, तो हम बनते हैं आपकी आवाज, जोश और जुनून के साथ। दिन भर की बड़ी खबरें एक साथ, सुर्खियां दिन भर। माननीय सुप्रीम कोर्टे આજે સંજય સિંહજીને કથિત શરાબ ઘોટાળામાં જે ભાજપ પ્રેરિત નકલી આખો દારૂ કૌભાંડ છે, દારૂ કૌભાંડની પોલિસી અંતર્ગત એમાં જામીન મળ્યા છે, સત્યની જીત થઈ છે। સુપ્રીમ કોર્ટે ટાંક્યું પણ છે કે કંઈ પુરાવા તો આપો, ઇવન કોઈના વિરુદ્ધ પણ પુરાવા નથી, પણ પીએમએલએ અંતર્ગત આમ આદમી પાર્ટીના તમામ નેતાઓને જેલમાં નાખી આમ આદમી પાર્ટી ખતમ કરી, આમ આદમી પાર્ટીના નેતાઓને જોડતોડ કરીને ગમે તે રીતે ખતમ કરવા આખું ષડયંત્ર ભાજપે રચ્યું છે। એના બે નમૂના તમને કહું કે અરવિંદજીની ધરપકડ થાય, મનીષજીની બધાની ધરપકડો થાય, પછી પંજાબમાંથી એક સાંસદ અને એક ધારાસભ્યને ભાજપ જોઈન્ટ કરાવડાવે છે, કેટલાય ધારાસભ્યોને 25-25 કરોડની ઓફર કરાવડાવે છે। આજે આતિશીજીએ કીધું કે એમને પણ વાયા એમના સંબંધી દ્વારા ઓફર કરાવડાવે છે, તમે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી જાઓ। તમે વિચાર કરો, મનીષ સિસોદિયાજીને પણ ઓફર કરી હતી સીએમ બનાવવાની। એટલે આ કથિત કૌભાંડ, દારૂ કૌભાંડમાં માનનીય વડી અદાલતે જે ચુકાદો આપ્યો છે જામીન અંગેનો, એ અમે આવકારીએ છીએ। અને જે રીતે તમે જોજો, છેલ્લે જ્યારે ફાઇનલ ચુકાદાઓ આવશે આમાં, ત્યારે આખું દેશ જાણશે ને કહેશે કે સત્યની જીત થઈ। ખોટી રીતે આખું કેસને કરી અને મોટા મોટા નેતાઓને અંદર નાખી દેવાની ભાજપની ચાલ એ ક્યારેય કામયાબ નહીં થાય। આમ આદમી પાર્ટી તોડવાની એમની ચાલ ક્યારેય કામયાબ નહીં થાય, એમને નેતાઓ તોડવાની પણ ચાલ કામયાબ નહીં થાય, અને ધીરે ધીરે સત્યની જીત ચોક્કસ થાય છે, એમને વિશ્વાસ છે। જય હિન્દ, જય ભારત।